વિડીયોનો ઇન્ટ્રો જોઈને તો તમે સમજી જ ગયા હશો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ મિત્રો। તો આપણે મિત્રો પૂનમનો દિવસ હતો અને સારો દિવસ છે મિત્રો। તો ચેહર માતાના મંદિરે દર્શન માટે જવાના મિત્રો। તો મિત્રો પહેલાં તો અમે આરે રસ્તા આવ્યા પણ ત્યાં મતલબ પાર્કિંગ માટે જગ્યા પણ નથી અને પબ્લિક બહુ હતી એટલે રસ્તો બદલવાનું વિચાર્યું મિત્રો। પણ આપણે બદલ્યો ના રસ્તો અને અહીંયા જ પાસ આવી ગયા। તો મિત્રો જોઈ શકો છો ચેહર માતાજીના મંદિરે આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ મિત્રો। અને હજારોની ભીડમાં મતલબ લોકો દર્શન માટે આવ્યા છે મિત્રો, શ્રદ્ધાળુઓ। તો તમે જોઈ શકો છો આપણે બહારથી જ હજુ તમને ઇન્ટરફેસ બતાવીએ તો કંઈક આ પ્રકારનો બહારથી જ લોકો મિત્રો અને મતલબ પબ્લિક તમે જોઈ શકો છો કેટલી હ અને શ્રદ્ધાળુઓ મિત્રો દર્શન માટે આવ્યા છે। અને અત્યારે મતલબ થોડો ટાઈમ થઈ ગયો બપોરનો એટલે શ્રદ્ધાળુઓ થોડા ઓછા છે મિત્રો, જેમ કે તાપના ગરમીના ઓછા છે મિત્રો। પણ તમે તોય પણ જોઈ શકો છો કેટલા છે શ્રદ્ધાળુઓ છે મિત્રો। તો આપણે જોઈ શકો છો ચેહર માતાજીના મંદિરે પહોંચી ગઈએ મિત્રો અને હવે તમને લઈ જાઉં મંદિરના અંદર મિત્રો। તો એવું નથી કે આપણો પહેલાં વિડીયો આર્યો આના પહેલાં પણ આપણે અહીંયા વિડીયો બનાવ્યા છે મિત્રો। તો આર્યું સામે તમે જોયું વરખડીવાળું મંદિર મિત્રો અને આ બાજુ બધા લાઈનમાં ઊભા છે મિત્રો, એ દર્શન માટે ઊભા છે મિત્રો અને આપણે પણ જવાનું દર્શન કરવા મિત્રો। તો આ પહેલાં તમને વરખડીવાળા મંદિરનું થોડું ઇન્ટરફેસ બતાવી દો મિત્રો અને કેટલા ભક્તો આવ્યા છે મિત્રો બધું બતાવજો। અને જો મતલબ આર્યું વરખડીવાળું મંદિર મિત્રો, જ્યાં અહીંયા મતલબ ચેહર માતાજીનું મુખ્ય મતલબ મંદિર માનવામાં આવે મિત્રો। અને સામે તો બીજું બનાવ્યું મિત્રો, પણ અહીંયા મતલબ કંઈક હિસ્ટ્રી મિત્રો, તો જેને પણ ખબર હોય કોમેન્ટ કરજો મિત્રો। અને આર્યું મિત્રો અહીંયા પ્રસાદી મળે મિત્રો। તો આપણે જઈએ પેલી બાજુ અને તમને બતાવીએ લુક કઈ પ્રકારનો લુક। તો મંદિર મતલબ કઈ રીતનું ડિઝાઇન અને કેટલો મસ્ત કલરથી મતલબ મંદિરનું ડિઝાઇન એ તમને બતાવી દઈએ મિત્રો। તો આપણે જે પેલી બાજુ તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તમને લોકો બતાવી દો સ્લો મોશનમાં અને વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સાથે। જો મિત્રો લોકો બતાવું પાછળથી તમને લોકો બતાવી દઉં। મિત્રો મંદિરના અંદરથી દર્શન કરી તમને પણ દર્શન કરાવી અને આપણે અહીંયાથી નીકળી બજાર તરફ જવા માટે મિત્રો। તો અહીંયા મતલબ પબ્લિક હજુ પણ તમે જોઈ શકો છો હજારોની ભીડમાં શ્રદ્ધાળુઓ જોવા મળીને હજુ પણ આવે જ જોઈએ મિત્રો। તો મતલબ બહુ માતાજીનું મતલબ મહિમા એટલા મિત્રો બધા આવી દર્શનને શ્રદ્ધાળુઓ અને મિત્રો અહીંયાથી આપણે જઈએ બજારમાં। તો બજારમાં પણ એટલી જ પબ્લિક જોવા મળશે જેટલી અંદર જોવા મળતી હતી મિત્રો। પણ તો ચાલો મિત્રો તમને બજારમાં લઈ જાઉં મિત્રો। બજાર કંઈક આ પ્રકારનું હોય અને બજારમાં મતલબ ટ્રાફિક તમે જોઈ શકો છો। તો અહીંયા પણ ટ્રાફિક જોવા મળશે મિત્રો અને પેલી બાજુ લઈ જશું તો એ તમને ટ્રાફિક તો જોવા મળશે જ મિત્રો। તો તમને આર્યું ખાલી આ સાઈડનું પેલું બતાવ્યું બજાર। હવે આપણે અંદરનું બતાવું તો તમને અંદરનું પણ ટ્રાફિક
તમને બતાવીએ મિત્રો. જેમ કે આ બાઇક થોડું સાઈડમાં કરવા આવ્યા હતા મિત્રો. તો તમને અંદરનો ટ્રાફિક જોવા લઈ જાઓ મિત્રો. તો મિત્રો આ રહ્યું હતું બજારના વિડીયોમાં તમને કયો પાર્ટ ગમ્યો તો જણાવજો મિત્રો જરૂરથી. અને જેના પણ ચેર માતાનો ઇતિહાસ ખબર હોય એ મિત્રો ઇતિહાસ કહેજો. અને બજારમાં તો ફરવા